सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्मै सहोवाच इहैवान्तः शरीरे सौम्य स पुरुषः यस्मिन्नेताः षोडशकलाः प्रभवन्ति इति। बस सर्वदेश काल पुरुषादि रोज હોય તો કેમ યાદ નહીં રહે રોજનું? 104 ત્રીજી લીટી. सर्वदेश काल पुरुषादि अवस्थम् एकमेव ज्ञानम् नाम रूपादि अनेक उपाधि भेदात् सवित्रादि जलादि प्रतिबिंबवत् अनेकधा अवभासते नास् इति नासौ दोषः तथा चैह इदमुच्यते ननु श्रुतेः इहैव अन्तःशरीरे परिच्छिन्नः कुण्डबदरवत् पुरुष इति न प्राणादिकला कारणत्वात् न हि शरीरमात्र परिच्छिन्नस्य प्राणश्रद्धादीनां कलानां कारणत्वं प्रतिपत्तुं शक्नुयात् कलाकार्यत्वात् च शरीरस्य
नहि पुरुष कार्याणां कलानां कार्यं सच्छरीरं कारण कारणं स्वस्य पुरुषं कुंडं बदरमिव अभ्यन्तरीकुर्यात् बीजादिवत् स्यादिति चेत् यथा बीज कार्यं वृक्षः तत्कार्यं च फलं स्वकारण कारणं बीजम् अभ्यन्तरे करोति इति करोति आम्रादि तद्वत् पुरुषभ्यन्तरे कुर्यात् शरीरं स्वकारण कारणमपि इति चेत् न अन्यत्वात् सावयवत्वात् च दृष्टान्ते कारण बीजात् वृक्षफल संवृत्तात् अन्य अन्येव बीजानि द्राष्टान्तिके स्वकारण कारणभूतः स एव पुरुषः शरीरे अभ्यन्तरीकृतः श्रूयते। શંકરાચાર્યજી સમજાવી રહે છે ચૈતન્ય એકમાત્ર છે, જ્ઞાન પણ ચૈતન્ય છે, દ્રષ્ટા પણ ચૈતન્ય છે, જ્ઞેયનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. જ્ઞેય જ્ઞાન છે એટલે કે જ્ઞેય ચૈતન્ય છે પણ ચૈતન્ય જ્ઞેય નથી. ચૈતન્યથી ભિન્ન કોઈ પણ વિષયનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. અને એટલા માટે જ્ઞેય જ્ઞાન છે પણ જ્ઞાન જ્ઞેય નથી. એટલું જ નહીં, શંકરાચાર્યજી આપણે કીધું એમ સર્વસ્ય શ્રુત જ્ઞાનસ્ય એકત્વ ઉપપત્તે હે. આ ચૈતન્ય જે છે એ એક જ છે, ઉપપત્તે હે. તર્કથી પણ વિચારીએ તો યુક્તિયુક્ત એ જ છે. એ ચૈતન્ય એક જ પુરવાર થાય, બીજું ચૈતન્ય એમ તમે પુરવાર કરી શકો નહીં. એક ચૈતન્ય તમે સ્વયં છો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. બીજું ચૈતન્ય એમ જો તમે કહો તો એ ચૈતન્ય કઈ કોટીમાં આવે? જ્ઞાન રહે કે જ્ઞેય થાય? એક ચૈતન્ય તમે છો, બીજું ચૈતન્ય એમ તમે જો કહો તો બીજું ચૈતન્ય જ્ઞાન હશે કે જ્ઞેય હશે? જ્ઞેય હશે. અને જો જ્ઞેય છે તો પછી એ ચૈતન્ય હોઈ શકે નહીં. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. એ બીજું ચૈતન્ય પુરવાર થઈ શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે એકત્વ ઉપપત્તે હે. આ એક જ ચૈતન્ય છે એ જ યોગ્ય છે. પણ જો એક જ ચૈતન્ય છે પણ આ શાસ્ત્ર અહીંયા આગળ જે કીધું 16 કલા પુરુષ ઇહાવંત શરીરે, આ 16 કળા વાળો પુરુષ એવું તમે જે કહો છો તો શ્રુતિમાં તો સ્વયં કે છે 16 કળા વાળો છે પુરુષ. સમજો, શ્રુતિ માતા સ્વયં જયારે એમ કહી રહ્યા છે કે આ પુરુષ 16 કળા વાળો છે, તો પછી એ 16 કળા વાળો છે એવું તમે અપનાવી જ લો ને. તો કે ચૈતન્યમાં કોઈ કળા હોઈ શકે? ચૈતન્ય નિર્વિકારી છે, પણ ચૈતન્યને ઓળખવા માટે આ શરીરમાં એક ચૈતન્યનું જ્ઞાન આપણને થઈ શકે. જો સમજવા, ચૈતન્ય સર્વવ્યાપી છે પણ એક ચૈતન્ય આ અંતઃકરણમાં
અભિવ્યક્ત થાય છે, ઉપલબ્ધ થાય છે. કારણ કે ચૈતન્ય ઇન્દ્રિયોનો વિષય ક્યારે બની શકે એમ છે જ નહીં. તો એ ચૈતન્યને જાણવું હોય તો શું કરવું પડે? સમજો, આ જ બુદ્ધિમાં આ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. ઇહૈવાંત શરીર એટલે કે આ બુદ્ધિમાં એ ચૈતન્ય શું થઈ રહ્યું છે? અહમ અહમ તયા સ્ફુરતિ રુદ સ્વયં. એ અહમ તયા એ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. પણ એ ચૈતન્ય શરીર માત્ર નથી. અને એટલા માટે જ કે છે 16 કલા પુરુષ. આ 16 કળા વાળો આ પુરુષ છે. એટલે આ 16 કળા શું છે? તો પછી એટલે કે છે કે સર્વ દેશ કાલ પુરુષાદિ અવસ્થિતમ એકમેવ જ્ઞાનમ. સર્વ દેશમાં સર્વ કાળમાં આ એક જ ચૈતન્ય જે છે સિદ્ધ થાય છે. જ્ઞાનમ નામ રૂપાદિ અનેક ઉપાધિ ભેદા. આ નામ અને રૂપની અનેક ઉપાધિ છે ખરી, અને ઉપાધિનો ભેદ પણ છે. જો સમજો, આ સમજવાની ઉપાધિ પણ અનેક છે અને બે ઉપાધિ વચ્ચે પણ ભેદ છે. જો સમજ, ઘડો ઉપાધિ છે પણ અનેક ઘડા છે એટલું જ નહીં, એક ઘડા ને બીજા ઘડા વચ્ચે પણ ભેદ છે. એક 5 લીટરનો ઘડો છે, બીજો 25 લીટરનો ઘડો છે. એક કુંડું છે, બીજું કલેડી છે. જો વિચારી આ સમજો, એક એમ કહીએ ને એમાં પોટાડો પડે. એક 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 એમ ઘણા હોઈ શકે. આ દિવાળી આવી ને એટલે પછી પેલા કવર તૈયાર કરે ઘરમાં. એમાં પછી 1 રૂપિયો હોય ને પછી 1 રૂપિયા કેટલા જ આવવા પડે? તો એક એક પણ ઘણા થઈ શકે. એટલું જ નહીં, એમ ઘડો એમ કહીએ તો ઘડા એક એક ઘડો એમ કહીએ ને ઘડો ઉપાધિ છે એટલે અનેક ઘડા હોઈ શકે. અનેક ઘડા જ નહીં, જો સમજો બરાબર, ઉપાધિમાં પણ ભેદ હોઈ શકે. એટલે કે આ ઘડો છે, આ કાળા રંગનો ઘડો છે, આ લાલ રંગનો ઘડો છે, આ કુંડું છે, આ કલેડી છે. આ ઉપાધિમાં પણ અનેકતા છે અને ભેદ પણ છે. જો અનેકતા અને ભેદ આ બેમાં ફરક લાગવો જોઈએ. ઘડો એમ કહીએ તો અનેક ઘડા છે એમ કહી શકાય. પણ બની ધારો કે હું કહું મારી પાસે 25 લીટરના 5 ઘડા છે, 25 લીટરના 5 ઘડા છે. ત્યાં સમજ, તો ઉપાધિ અનેક છે પણ ભેદ નથી. કેમ? બધા ઘડા શું છે? સરખા જ છે. પણ 25 લીટરનો પણ હોય ને 5 લીટરનો પણ હોય ને 10 લીટરનો પણ હોય તો ઉપાધિમાં પણ શું થયું? ભેદ થઈ ગયો. આમ અનેકતા અને વિવિધતા, જો સમજો, આ વિચારી, અનેકતા પણ છે અને સાથે સાથે શું છે? વિવિધતા પણ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે નામ રૂપાદિ અનેક ઉપાધિ ભેદા. આ અનેક ઉપાધિઓમાં પણ પાછો ભેદ તો છે. સવિત્રાદિ જલાદિ પ્રતિબિંબવત અનેકધા અવભાસતે. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી એક જ શરીર છે. સર્વ દેશ કાળ પુરુષાદિ અવસ્થમ એકમેવ. સર્વ દેશ અને કાળમાં એક જ પુરુષ છે. જે એક જ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ એ કેવો છે? અવસ્થિતમ. જાણે કે એક દેશમાં એક કાળમાં હોય એવો દેખાઈ રહ્યો છે. અત્યારે તમે પોતાના અસ્તિત્વને શું માનો? જન્મ પહેલા હું નતો, મૃત્યુ પછી હું રહીશ નહીં. તો આમ એક કાળમાં જ પોતાના અવસ્થાને પોતાની સ્થિતિને માને છે. એક દેશમાં વલસાડમાં છું, વલસાડમાં જ નહીં, હું શાશ્વત એપાર્ટમેન્ટમાં છું, રસ્તા પર નથી. એક દેશમાં થઈ ગયો, એક કાળમાં થઈ ગયો અને આ પ્રકારથી જ પોતાનો વિચાર કરી રહ્યા. એટલે કે છે આ પરિચ્છિન્ન થઈ ગયો અવસ્થામાં. એટલે કે એક જ દેશ એક જ કાળમાં જાણે કે હોય એમ આ જ્ઞાનને આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. પણ કે છે આ બધું એક દેશ એક કાળમાં કોને કારણે દેખાય છે? નામ રૂપ ઉપાધિ ભેદ. આ શરીરની દ્રષ્ટિએ તમારો જન્મ છે, શરીરની દ્રષ્ટિએ મૃત્યુ છે, શરીરની દ્રષ્ટિએ પરિચ્છિન્નતા. અને એટલે કે છે
આ બધી ઉપાધિને કારણે પરિચ્છિન્નતા દેખાય છે. જો આપણે જોઈ ગયા, પેલું ક્રિસ્ટલ હોય, સ્ફટિક હોય, સ્ફટિકની બાજુમાં ગુલાબ મૂકવામાં આવે તો ગુલાબ એ સ્ફટિક માટે શું છે? ઉપાધિ છે, જેને કારણે સ્ફટિક કેવો દેખાય છે? લાલ. તો લાલ દેખાય છે કે લાલ છે? દેખાય છે. કેમ? એટલે ઉપાધિને કારણે છે. જો તમે ઉપાધિને કારણે જો કંઈક દેખાતું હોય તો એ વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. સ્ફટિક તો નિરંગી છે, એનો કોઈ રંગ નથી. એનો જે રંગ દેખાઈ રહ્યો છે કોને કારણે છે? એને બાજુમાં પડેલા પુષ્પને કારણે. તો એ જ રીતે નામ રૂપાદિ અનેક ઉપાધિનો ભેદ જે આપણને દેખાઈ રહ્યો છે, એ નામ રૂપાદિ જે ભેદ છે, શું એ ખરેખર પુરુષનું સ્વરૂપ છે? નહીં. ઉપાધિને કારણે. જો સમજો, આ ઉપાધિને કારણે એમ કે ને એટલે પછી પેલું અદ્વૈત આવીને ઉભું રહી જાય. પછી પેલો ગમે એટલો તર્ક વિતર્ક કરે, એની પાસે કોઈ તર્ક રહે જ નહીં. ઉપાધિને કારણે એમ કહો, એનો શું થયો? નામ રૂપ કો, શરીર કો, મન કો, બુદ્ધિ કો, આ કોઈ પણ વસ્તુ આત્માનું પુરુષનું સ્વરૂપ નથી. જો શરીર પુરુષનું સ્વરૂપ નહીં હોય તો પછી એની જે દેશ અને કાળની મર્યાદા છે એ પણ શું થવાની? પુરુષની રહેવાની જ. શરીરને કારણે દેશ અને કાળની મર્યાદા છે. જો પુરુષ આ શરીર નથી, શરીર ઉપાધિ છે એમ જો કોઈ પણ વ્યક્તિ સ્વીકારી લે તો તત્કાળ શું પુરવાર થઈ જાય? દેશ અને કાળની પરિચ્છિન્નતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો શંકરાચાર્ય સરસ મજાનું દ્રષ્ટાંત આપે, સવિત્રાદિ જલાદિ પ્રતિબિંબવત. જો વિચાર, ધારો કે અગાસી પર આપણે 25 ડોલ મૂકીએ, 25 ડોલમાં આપણે શું કરીએ છીએ? પાણી મૂકેલું છે. એ પાણી ભરેલું હશે તો શું થશે? જલાદિ પ્રતિબિંબ. હવે લાલ રંગનું પાણી હશે તો શું થવાનું? પ્રતિબિંબ કેવો દેખાશે? લાલ દેખાશે. પીળા રંગનું પાણી હશે તો પીળું દેખાય. સ્વચ્છ પાણી હશે તો જેવો સૂર્ય છે એવો દેખાશે. તો પ્રતિબિંબ અનેક છે, સૂર્ય અનેક છે ને? અનેકતા અવભાસ છે, અનેક રૂપે દેખાય છે. અનેકતા એટલે કે અનેક રૂપે સૂર્ય દેખાય છે ખરો, પણ અનેક સૂર્ય અને અનેક રૂપે દેખાતો હોવા છતાં પણ સૂર્ય તો શું છે? એક જ છે. એમ આ જેટલી ઉપાધિ છે એટલે કે જેટલા શરીર છે એ દરેક શરીરમાં બુદ્ધિ છે, સૂક્ષ્મ શરીર છે. આપણે આગળ જોઈ ગયા કે જડ અને આ શરીરની વચ્ચે ભેદ એટલો જ છે કે અહીંયા સૂક્ષ્મ શરીર છે નહીં, અહીંયા ઘડી શું છે? સૂક્ષ્મ શરીરની હાજરી છે. જો સમજવાનું, સૂક્ષ્મ શરીરની હાજરી શું કરે છે? સૂક્ષ્મ શરીરની હાજરી આ શરીરને ચેતન બનાવે છે. ચૈતન્ય તો સર્વવ્યાપી છે, એટલે આ પુસ્તકમાં ચૈતન્ય તો છે જ, પણ અહીંયા ચેતનતા પ્રગટ થતી નથી. ચૈતન્ય નથી એમ નથી, પણ શું છે? ચેતનતા પ્રગટ થતી નથી. જ્યાં સૂક્ષ્મ શરીરની હાજરી છે ત્યાં ચેતનતા શું થાય છે? પ્રગટ થાય છે. તો જડ અને ચેતનનો ભેદ ચૈતન્યને કારણે નથી, પણ સૂક્ષ્મ શરીરની હાજરી કે સૂક્ષ્મ શરીરની ગેરહાજરીને કારણે આપણે જડ અને ચેતન એવું કહીએ છીએ. જો બરાબર સમજ. તો જ્યાં જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં ત્યાં પેલું પ્રતિબિંબ પડે છે, અને પ્રતિબિંબ પડે છે એટલે ચેતનતા દેખાઈ રહી છે. જો વિચાર્યું, પાણી એટલા માટે પાણીનું દ્રષ્ટાંત આપવાનું. પાણી હોય, અરીસો હોય, એની વિશેષતા શું છે? સૂર્ય જેવો છે એવો જ પ્રતિબિંબ પાડે. જ્યાં સમજ, બાકી સૂર્યના પ્રકાશ તો બધે જ પડી રહ્યો, પણ બીજે બધે ખાલી પ્રકાશ પરાવર્તિત થાય. સૂર્યનો પ્રકાશ શું થાય છે? પરાવર્તિત થાય છે. પણ જળ આદિમાં તો શું થાય છે? એનું પ્રતિબિંબ પડે. આ પ્રતિબિંબ જે પડ્યું, ધારો કે સૂર્ય એમ માની લે કે આ પ્રતિબિંબ હું છું, હું આ એક ડોલમાં મર્યાદિત છું, અને ડોલમાં જે પાણી લાલ છે એટલે પોતાને લાલ માની લે, તો
એ પછી શું કહેવાય? જીવ કહેવાય. શું કહેવાય? અવિદ્યા ઉપાધિ આત્મા જીવ ઇતિ ઉચ્યતે. આમ એક શરીરમાં જે બુદ્ધિ આદિમાં પ્રતિબિંબ પડી રહ્યું છે એ પ્રતિબિંબને શું માની લેવામાં આવ્યું? હું માની લેવામાં. અને એને કારણે શું થઈ રહ્યું છે? આ સંસાર ચાલી રહ્યો છે. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સવિત્રાદિ જલાદિ પ્રતિબિંબવત. આ સવિત્રાદિ એટલે કે સૂર્ય આદિનું જળમાં જે પ્રતિબિંબ દેખાય છે એ જ રીતે આ સૂક્ષ્મ શરીરમાં પુરુષનું પ્રતિબિંબ પડી રહ્યું છે. અને એ જ પ્રતિબિંબને કારણે જેટલા શરીર છે એટલા પ્રતિબિંબ છે. પણ જેટલા શરીર છે એટલા પ્રતિબિંબ હોવાથી એટલા પુરુષ થઈ ગયા. પુરુષ તો એક જ છે. એકત્વ ઉપપત્તિ જો સમજવા. અનેકતા પુરુષમાં નથી, આત્મામાં અનેકતા થતી નથી. પ્રતિબિંબની અનેકતા છે. અને જેટલી પ્રતિબિંબ જ્યાં પડી રહ્યું છે જો સમજવા. મન અને બુદ્ધિની વિશેષતાને કારણે દરેક પ્રતિબિંબ પણ કેવું લાગી રહ્યું છે? અલગ અલગ લાગે. તો વિશેષતા કોની છે? ઉપાધિની વિશેષતા છે. પુરુષ તો કેવો છે? નિર્વિશેષ છે. જેમ સૂર્યમાં લાલ રંગે નથી ને પીળો રંગે નથી. પાણીનો રંગ હોવાથી પાણીના રંગને કારણે સૂર્ય કેવો દેખાય છે? લાલ પીળો દેખાય. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અવભાસતે અનેકધા. અવભાસતે અનેક રૂપે શું થઈ રહ્યો છે? દેખાઈ રહ્યો છે. જા સમજ. આ જો અવભાસતે એમ કે ને એટલે આપણું બધું કામ પતી જાય. આ સમજ. એટલા માટે ગુજરાતીમાં બહુ સરળ છે. અવભાસતે તમને જરાક અઘરો શબ્દ લાગે, પણ અવભાસતે એટલે દેખાય છે, પ્રતીત થાય છે એવું કહેવાય. એનો અર્થ શું થયો? પુરુષ દેશકાળમાં પરિચ્છિન્ન દેખાય છે કે દેશકાળમાં પરિચ્છિન્ન છે? દેખાય. જો સમજ. દેખાય છે એમ કહો ને તો જ્ઞાન કહેવાય, અને છે એમ કહો તો શું કહેવાય? અજ્ઞાન. પરિચ્છિન્ન દેખાય છે, અવભાસ દેખાય છે પરિચ્છિન્ન, હકીકતમાં એ પરિચ્છિન્ન નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન અસૌ દોષ તથા ચ ઇહ ઇદમ ઉચ્યતે. અને શંકરાચાર્યજી એટલે કહે છે અને એટલા માટે અહીંયા કોઈ દોષ શક્યતા છે જ નહીં, કારણ કે આપણે ઉપાધિ માની લીધી છે. એટલા માટે અન્ય સર્વ સંપ્રદાય આપણા આ વૈનાશિક કે શૂન્યવાદી જ નહીં, આપણા જ વૈદિક સંપ્રદાયમાં પણ એવા અનેક સંપ્રદાયો છે જે લોકો શું માને છે? આ શરીર સત્ય છે, જગત સત્ય છે. જો સત્ય છે એમ માનો તો પછી પરિચ્છિન્નતા સત્ય થઈ જાય. આ સમજો. જીવને પણ એ લોકો શું માને છે? સત્ય માને. જો વિચાર, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, પણ અવિદ્યા ઉપાધિને કારણે સચ્ચિદાનંદ આત્મા શું છે? જીવ. જો સમજ. ઉપાધિને કારણે જો જીવ ભાવ હોય તો આત્માનું સ્વરૂપ જીવ ભાવ છે. એટલા માટે ઉપાધિ શબ્દ યાદ રાખવાનો કે ગુલાબની ઉપાધિને કારણે સ્ફટિક લાલ દેખાય તો લાલ રંગ એ સ્ફટિકનું સ્વરૂપ છે ને. એ જ રીતે અવિદ્યાની ઉપાધિને કારણે આ સચ્ચિદાનંદ આત્મા શું છે? જીવ ઇતિ ઉચ્યતે. તો જીવ ભાવ સત્ય છે, અવિદ્યા ઉપાધિને કારણે. જ્યાં સુધી અવિદ્યા ઉપાધિ બેઠી છે ત્યાં સુધી આ જીવ ભાવ પણ શું થવાનો? રહેવાનો. પણ જીવ ભાવ છે એટલે સત્ય થઈ ગયું. જો સમજ. અવિદ્યા પણ શું છે? ઉપાધિ છે. આત્મા તો કેવો છે? ભગવાને કીધું એમ અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આત્મા તો સર્વવ્યાપી જ છે. અવિનાશી સર્વવ્યાપી એટલે કે સર્વ દેશમાં છે, અવિનાશી એટલે સર્વ કાળમાં છે. સર્વ દેશ કાળમાં આ પુરુષ તો છે જ, પણ અવિદ્યા ઉપાધિને કારણે, કારણ શરીરમાં અહમ ભાવ કરવાને કારણે, હું અજ્ઞાની છે એવું માનવાને કારણે આ જીવ ભાવ શું છે? દેખાઈ રહ્યો. જો આ સમજવા. એટલે ઉપાધિને કારણે જીવ ભાવ છે. પણ અન્ય સંપ્રદાયો જે દ્વૈતવાદીઓ છે એ લોકો શું કહે છે? જીવ સત્ય છે, ઈશ્વર સત્ય છે, જગત સત્ય છે. જો સમજો.
પાંચ સત્ય માને એ લોકો. માયા પણ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે. બ્રહ્મ સત્ય, માયા સત્ય, ઈશ્વર સત્ય, જીવ સત્ય અને જગત સત્ય છે. પ્રશ્ન આટલો જ થાય, સત્ય અનેક હોય કે એક હોય? એટલે વિચારવા જેવું. આટલા મોટા મોટા ભક્તો થઈ ગયા, આવા મહાન મહાત્માઓ હતા, એમનું જીવન એમણે સમર્પિત તપશ્ચર્યા અને ભક્તિમાં કરેલું, પણ આ વસ્તુ પર એ લોકો શું થયા? અટકી ગયા. આ સમજ, આપણે મહાત્મા તરીકે એમને પ્રણામે કરીએ, પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ શું છે? જો વિચારી, મોટા મોટા મહાત્માઓ, તમે નામ સાંભળો તમને આ મહાત્મા, હા એમ જ વિચારે, આ જગત સત્ય જ છે, ઈશ્વર સત્ય છે, જીવ પણ સત્ય જ છે. વિચાર, એટલા માટે આપણે મહાત્માનો વિરોધ નથી, પણ જો એ શ્રુતિ વિરુદ્ધ ગયા, શ્રુતિ નહીં, તમારો અનુભવ તમને શું કહે છે? બીજું ચૈતન્ય પુરવાર કરી આપો, તમે કરી શકો? બીજું એમ કોણ એટલે એ જ્ઞેય થઈ ગયો, વિષય થઈ ગયો, આ સમજો. જો બીજું ચૈતન્ય જ પુરવાર નહીં થતું હોય તો તમારાથી ભિન્ન ઈશ્વર પુરવાર થવાનું. વિકલ્પ જો ને, સ્વસ્માત ઈશ્વરમ ભિન્ન મન્યતે. પોતાનાથી ઈશ્વરને ભિન્ન માને, જો આ ભિન્નતા જ દુઃખનું કારણ છે. આ ભેદ બુદ્ધિ છે. એટલે શંકરાચાર્ય શું કે છે? આ ભેદ દ્રષ્ટિ છે. અને યાવત પર્યંતમ ભેદ દ્રષ્ટિ તિષ્ઠંતિ, જ્યાં સુધી આ ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી જન્મ મરણના ચક્કરને શું છે? નિવૃત્તિ કોઈ કરી શકે એમ છે જ નહીં. વિચાર, આટલી તપશ્ચર્યા, આટલી ભક્તિ, આટલે પાંડિત્ય પછી પણ શું છે? વિચાર, હજી એ દ્વૈતમાં જ છે ને, દ્વૈતને જ સત્ય માને છે, જીવને જ સત્ય માનીને ચાલે. વિચાર, અને એટલે આજે આ શંકરાચાર્ય આટલું લાંબુ લાંબુ કેમ ખેંચી ગયા? કે આ એક અદ્વિતીય ચૈતન્ય છે, એ મગજમાં ઉતરવું જોઈએ, બીજું છે જ નહીં. અનેકતા ઉપાધિ છે, આ સમજો. કાળ પણ ઉપાધિ જ છે ખરેખર તો. દેશ અને કાળ પણ શું છે? ઉપાધિ જ છે. પણ એ ઉપાધિને જ આપણે સત્ય માની લીધું. જો એ લોકોનો તર્ક પણ બહુ મજાનો, આ સમજો. એ લોકો પાછા જો ખોટા છે ને તોય હજી તર્ક આપે. હા વિચારી, આ બધા મહાત્માઓ શંકરાચાર્યથી પછી થઈ ગયું, એટલે એ બધા મહાત્માઓ શંકરાચાર્યથી ખોટા છે એમ પુરવાર કરે. વિચારી, એટલે પહેલું જ એ લોકો એમ કે તમે ઈશ્વરને સર્વજ્ઞ માનો કે નહીં માનો? ના તો પડાય જ નહીં. જો સમજો, વેદાંતિ ના તો પાડે જ નહીં. તો કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન જે ઉત્પન્ન કરે એ મિથ્યા કેવી રીતે? સત્ય જ હોય. વિચારી, ખરેખર સર્વશક્તિમાન એને કહેવાય કે સત્ય નહીં હોવા છતાં એ તમને સત્ય બતાવે, એ તેની સર્વશક્તિમત્વમ છે. વિચારી, એની સર્વશક્તિમત્વમ ખરેખર ક્યાં પુરવાર થાય? સત્ય ઉત્પન્ન કરવામાં નહીં, મિથ્યા ઉત્પન્ન કરીને તમારી બુદ્ધિમાં કયો ભાવ છે? સત્ય દેખાય. એ તો છે, એ તો જાદુ કહેવાય. જો સમજો, ખરેખર કરે એ જાદુ નહીં કહેવાય. આ સમજો, ઈશ્વરનું સર્વશક્તિમત્વમ તો કોટી કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા પછી પણ એને સત્ય બતાવી રહ્યા છે. એ તો એનું સર્વશક્તિમત્વમ. જો સમજો, એ તો એટલે માયાવી કહેવાય. માયાવી એટલે જાદુગર. ખરેખર ઈશ્વર ક્યારે પુરવાર થાય? સત્ય જગત થી ઈશ્વર પુરવાર નહીં થાય. સત્ય નથી છતાં તમારી બુદ્ધિમાં એને તમે શું કરો છો? એવું બનાવ્યું છે કે તમને સત્ય લાગી રહ્યું. જો વિચારી, આ જગત એવું વ્યવસ્થિત ઈશ્વરે બનાવ્યું છે કે તમે એને સત્ય માનવાની ભૂલ કરી રહ્યા છો. આગળ મેં કીધું કે અમેરિકામાં એ લોકો આખા ને આખા જંગલ બનાવેલા, આર્ટિફિશિયલ જંગલ. તમે જોઈને તમને એમ જ થાય કે આ બધા સાચા જ છે. વૃક્ષો છે, પાંદડા છે, વેલાઓ છે, અને ત્યાં વાંદરાઓ રહે. એ વાંદરાઓ એક વેલા પરથી બીજા વેલા પર શું છે? કૂદકાઈ મારે. જો વિચાર, એ જ ખરેખર વેદાંતિ એમ કે છે, એ જ તો એનું સર્વશક્તિમત્વમ છે.
કે મિથ્યા હોવા છતાં પણ તમને શું છે એ મિથ્યા લાગતું નથી. જો વિચારી અને એટલે શંકરાચાર્યજી કહે છે અવભાસતે ન અસૌ દોષ, એ દેખાય છે, ષોડશ કલા પુરુષ દેખાય છે નહીં, અને એમાં કોઈ દોષ પણ નથી. ઇહ ચ ઇદમ ઉચ્યતે, શંકરાચાર્યજી કહે છે અહીંયા પણ આ પ્રશ્નના ઉત્તરમાં પણ આપણે આ જ સમજાવવામાં આવશે. છેવટે એક અદ્વિતીય અનંત